ભજીયા ખાઈને થાકી ગયા હો અને ભજીયાનો જ ટેસ્ટ જોઈતો હોય તો આ ઢેબરા તમારા માટે કામના છે. તો ચલો શરૂ કરીએ ઢેબરા બનાવવાનું. તો એના માટે અહીંયા મેં 250 ગ્રામ મેથીના પાન લઈ લીધા છે અને ધોઈને સમારી લીધા છે. અને એની ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. અને આને એકદમ ટેસ્ટી બનાવવા માટે થઈને આપણે લસણ, આદું, મરચાં અને લીલો લીમડો લીધો છે. એને આપણે વાટી લઈશું. વાટીને આપણે એ પણ આની અંદર ઉમેરી દઈશું. અને જ્યારે આપણે ઢેબરા બનાવીએ છીએ તેનો બેઝ હોય છે એની અંદર આપણે બાજરીનો લોટ ઉમેરવાનો હોય છે. તો અહીંયા મેં એક નાની વાટકી સમથિંગ 100 ગ્રામ બાજરીનો લોટ લીધો છે અને અડધો ચમચો ઘઉંનો લોટ લીધો છે. અને એની સાથે 1 ચમચી આપણે ચણાનો લોટ ઉમેરીશું. ખૂબ જ ટેસ્ટી લાગશે. અને 1 ચમચી આપણે સોજી ઉમેરવાની છે. સોજી ઝીણી કે જાડી કોઈ પણ ચાલશે. હવે અહીંયા આપણે બેઝિક મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અહીંયા આપણે લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું નથી ઉમેરવાનું. થોડું આપણે ધાણા જીરું ઉમેરીશું. અને અહીંયા થોડો મેં ઘરનો બનાવેલો મસાલો ઉમેર્યો છે, ગરમ મસાલો. તમે બજારનો પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ટૂંકમાં ગરમ મસાલો ઉમેરીશું. અહીંયા આપણે આખું જીરું નાખવાનું છે. ધાણા જીરું ભલે નાખ્યું પણ આખું જીરું નાખવાનું છે, જેનાથી ટેસ્ટ, જીરું અને અજમો બંને ઉમેરવાનું છે, એનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે. તો અહીંયા અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો. મેથીના ઢેબરામાં સહેજ ગળ્યો ટેસ્ટ સારો લાગે છે, તો એના માટે અહીંયા આપણે 1 ચમચી ગોળ ઉમેરીએ છીએ. તમને ન ભાવતું હોય તો ના ઉમેરવું. હવે અહીંયા આપણે મોવણનું ખાસ ધ્યાન રાખવાનું છે. હું અહીંયા મોવણ સિંગ તેલનું ઉમેરું છું. તમે કોઈ પણ તેલનું ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ખાસ 5 ચમચી મોવણ ઉમેરવાનું છે. મોવણ થોડું આગળ પડતું હોય છે, તો અહીંયા 5 ચમચી મોવણ ઉમેરી દેવાનું છે. અને મોવણ ઉમેરી અને થોડું સાદું નોર્મલ પાણી નાખી અને આપણે એનો લોટ બાંધવાનો છે. પહેલાં મોવણ નાખી લોટ બધો મિક્સ કરી લેવાનો, પછી થોડું સાદું પાણી નાખી અને આ રીતનો લોટ બાંધી લેવાનો છે આપણે એનો. તમે જોઈ શકો છો આ રીતે આપણે એનો લોટ રાખવાનો છે, કારણ કે આપણે જે ઢેબરા છે એને થેપીને બનાવવાના છે, વણીને નહીં. તો અહીંયા આ રીતનું કોઈ પણ એક કપડું લઈ લેવાનું છે, કોટનનું કપડું લઈ આ રીતે, અને એને ભીનું કરી લેવાનું છે થોડું. અને ભીનું કર્યા પછી ઉપર થોડું પાણી નાખી અને આપણે જે ઢેબરાનો લોટ તૈયાર કર્યો છે એમાંથી એક માપની સાઇઝનું લુવા ટાઈપ લેવાનું છે. અને એને સારી રીતે આકાર આપી અને એને ગોળ આપણે આ રીતે થેપવાનું છે. જો થેપતી વખતે હાથમાં ચોંટે તો થોડું પાણી હાથ ઉપર લગાવી લેવું અને પછી એને આ રીતે આપણે થેપવાનું છે. તમે 1 થી 2 ટ્રાય કરશો એટલે ફાવી જ જશે. નહીં આવડતું હોય એને પણ આવડી જશે. જો નહીં થેપીને બનાવ્યા હોય તો પણ આવડી જશે. જો કે અત્યારે તો બધાને આ રીતે આવડતા હોય છે થેપીને બનાવતા. તો હવે આપણે લોઢીમાં થોડું તેલ મૂકીશું અને એની અંદર આપણે આજે આપણું ઢેબરું તૈયાર કર્યું છે થેપેલું, એને મૂકી દઈશું અને ઉપરથી થોડું તેલ ઉમેરી દઈશું. હવે એ ઢેબરું જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે અહીંયા બીજું ઢેબરું આપણું થેપીને તૈયાર કરી લઈશું. એટલે એ ઢેબરું તૈયાર થઈ જાય એટલે તરત જ પાછળ બીજું ઢેબરું જતું રહે. જોવામાં જેટલું અઘરું લાગે છે એટલું અઘરું છે નહીં, ખૂબ જ આસાન છે ઢેબરા થેપવા. જો તમને કપડાં પર ના ફાવતું હોય તો તમે બે બાજુ 2 કોથળી મૂકી અને પણ થેપી શકો છો, અથવા તો 1 કોથળી મૂકીને પણ તમે થેપી શકો છો. પણ કોથળી જ્યારે આપણે લોઢીમાં ઢેબરું પલટાવા જઈએ ને ત્યારે કોથળી બરે, એના લીધે કોટનનું કપડું લેવું વધારે સારું છે. તો હવે આપણું ઢેબરું છે એક સાઈડથી ચડી ગયું છે, તો આપણે એને સાઈડ પલટી લઈશું અને બીજી બાજુ પણ એને તેલ મૂકી દઈશું થોડું. અને પછી આપણે એને ગેસની ફ્લેમ બીજી બાજુ પલટાવીને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી નાખવાની છે. અને ફાસ્ટ ગેસે એને સારી રીતે પલટાવીને બંને બાજુથી શેકી લેવાનું છે. આ રીતે મેથીના ઢેબરા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે ને ભજીયાનો જ ટેસ્ટ આવશે. તમને ગોટાનો જ ટેસ્ટ આવશે આમાં, મેથીના ગોટાનો ટેસ્ટ. તો આ જ રીતે આપણે બીજું ઢેબરું પણ આપણું શેકી લઈશું. જ્યારે તમે લોઢીમાં ઢેબરું મૂકો અને જો આ રીતે આસાનીથી કપડું ન નીકળે તો તમારે થોડું પાણી કપડા ઉપર નાખી દેવાનું છે અને ઢેબરાને લોઢીમાં બેસાડી દેવાનું છે, થપથપાવી દેવાનું છે. અને પછી કપડું ઉપાડશો તો કપડું આસાનીથી ઉપડી જશે. હવે અહીંયા એક સાઈડ મીડિયમ ફ્લેમ પર ઢેબરું થઈ ગયું છે, તો બીજી સાઈડ એને ઉલટાવી અને એનો ગેસની ફ્લેમ જે છે એ ફાસ્ટ કરી નાખવાની છે. એક સાઈડ ધીમા ઉપર શેકવાનું છે, બીજી સાઈડ ફેરવી એને ફાસ્ટ ફ્લેમ કરી નાખવાની છે. અને બંને બાજુથી એને સારી રીતે શેકી લેવાનું છે થોડું તેલ મૂકીને. તો આ ઢેબરું તમે ખાશો તો તમને એકદમ મેથીના ગોટાનો જ ટેસ્ટ આવશે આની અંદર. ખૂબ જ મજા આવશે આ ઢેબરા ખાવાની. એક વખત જરૂરથી ટ્રાય કરજો, બનાવજો. જોકે ગુજરાતમાં તો આવી રીતે ઢેબરા બનાવતા જ હોય છે, બધા થેપલા બનાવતા હોય છે, ઢેબરા બનાવતા હોય છે. એવા બધાનો ટેસ્ટ, બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આને તમે દહીં સાથે ખાઈ શકો છો. મેં દહીં સાથે લીધા છે, તમે આને દહીં સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો, અથવા અથાણા સાથે પણ ખાઈ શકો છો.
તો આ રીતે જો ઢેબરા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે, ખૂબ જ મજા આવશે ખાવાની. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો.